तो चलिए शुरू करते हैं। નમસ્કાર મિત્રો, આજે તમને અર્થશાસ્ત્રનો એક બહુ અગત્યનો કોન્સેપ્ટ જેનું નામ છે ગવર્મેન્ટ સિક્યુરિટી. તો ગવર્મેન્ટ સિક્યુરિટી વિશે તમને જણાવવામાં આવશે. ગવર્મેન્ટ સિક્યુરિટીનો આમ તમે ગુજરાતી અર્થ કાઢો તો એનો મતલબ થાય છે સરકારી જામીનગીરી. તો શું છે આ સરકારી જામીનગીરી અને ગવર્મેન્ટ સિક્યુરિટીનો અર્થ ભારતીય અર્થતંત્રમાં કેવડો મોટો ફાળો છે, એનો રોલ શું છે? બહુ અગત્યનો રોલ છે. હમણાં ઉદાહરણ હાવ દેશી સ્ટાઇલમાં આપણે ઉદાહરણ આપીને તમને સમજાવીએ. ગવર્મેન્ટ સિક્યુરિટી ઇંગ્લિશમાં કહેવાય છે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ અને એનું ગુજરાતી થાય છે સરકારી જામીનગીરી. ગવર્મેન્ટ સિક્યુરિટી અવારનવાર તમે ન્યૂઝપેપરમાં તમે સાંભળ્યું હોય છે કે આરબીઆઈએ 5,000 કરોડની ગવર્મેન્ટ સિક્યુરિટી બહાર પાડી, અથવા 10,000 કરોડની ગવર્મેન્ટ સિક્યુરિટી બહાર પાડી, અથવા તમે એક વેબ સિરીઝ જોઈ છે હર્ષદ મહેતાવાળી સ્કેમ 1992, તેમાં પણ વારે વારે આ શબ્દનો ઉલ્લેખ આવે છે કે ગવર્મેન્ટ સિક્યુરિટી વેચવાની છે અથવા ખરીદવાની છે. અને જે લોકો યુપીએસસી જીપીએસસીની પ્રિપરેશન કરે છે તેના માટે પણ આ શબ્દ બહુ જ અગત્યનો છે. ગવર્મેન્ટ સિક્યુરિટી યુપીએસસી કે જીપીએસસીના સિલેબસમાં છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. બેન્કિંગ અને નાણાકીય નીતિ તમે ગવર્મેન્ટ સિક્યુરિટી સમજ્યા વગર તમે સમજી જ નહીં શકો. એટલે સૌ પ્રથમ આ એક ટર્મિનોલોજી છે જે તમારે શીખવી અનિવાર્ય છે. તમને એક ઉદાહરણ આપીને સમજાવીએ કે ગવર્મેન્ટ સિક્યુરિટી કહેવાય છે ને. જો મિત્રો, સરકાર છે એના ઘણા ખરા ખર્ચા હોય છે. માની લો કે સરકાર જ્યારે વર્ષ શરૂ થાય છે ને ત્યારે સરકાર પોતાના ખર્ચા ગણાવે છે કે અમારા આ વર્ષે, જેમ કે ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ લેવી 2022નું, તો 2022માં સરકારના કયા કયા ખર્ચા છે. ઉદાહરણ તરીકે માની લો સરકારે કીધું કે અમે 10,000 કરોડનો ખર્ચ કરીશું રોડ રસ્તા પાછળ, અથવા પછી 10,000 કરોડ બીજા સરકારના ખર્ચા પેલી વાત કરોડોમાં જશે. એટલે તમે એમ ન કહેતા કે અવડી બહુ મોટી રકમ લખી નાખી. બીજું કે એમ કીધું કે 10,000 કરોડના માની લો સ્કૂલો બનાવી છે સરકાર, ત્યારબાદ 10,000 કરોડની સરકાર સબસિડી આપશે. સબસિડી એટલે હું તેના ઉપર પણ એક વિડીયો બનાવવામાં આવશે. ભારત સરકારનો સૌથી વધારે ખર્ચ થાય છે સબસિડી ઉપર. તમને આગળ એકાદા વિડીયો મારફતે કહેવામાં આવશે કે સરકાર સૌથી વધારે સબસિડી અનાજ સબસિડી કે જેને ફૂડ સબસિડી કહેવામાં આવે છે, બીજા નંબરની સબસિડી પેટ્રોલ સબસિડી કહેવાય છે, ત્રીજા નંબરની સબસિડી એક આવે છે ફર્ટિલાઇઝર સબસિડી. આ ત્રણેય સબસિડી વિશે તમને એક વિડીયો બનાવવામાં આવશે. ત્યારબાદ માની લો કે સરકારે 10,000 કરોડનો ખર્ચો એને કીધું કે અમે આયુષ્યમાન ભારત યોજના પાછળ કરશું. આયુષ્યમાન ભારત યોજના જેમાં સરકાર 5 લાખ રૂપિયાની સહાય આપે છે. આપણે કંઈ હોસ્પિટલનું કંઈ કામ આવ્યું હોય, ઓપરેશન કરાવવાનું હોય, એટલે કે એક હેલ્થ ઇન્સ્યોરન્સ છે આયુષ્યમાન ભારત યોજના. એમાં 5 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. સરકારે એમ કીધું કે અમે 10,000 કરોડનો ખર્ચો આયુષ્યમાન ભારત યોજના પાછળ કરશું. અને અન્ય માની લો કે અન્ય 60,000 કરોડનો ખર્ચો સરકારે પોતાનો ગણાવ્યો છે અન્ય ખર્ચો. તો સરકારનો કુલ ખર્ચો 2023માં કેટલો થવાનો છે? 1 લાખ કરોડનો થવાનો છે. આ સરકારનો કુલ ખર્ચો છે. હવે સરકાર 1 લાખ કરોડનો ખર્ચો કરશે ક્યારે? જ્યારે એની ખુદની પાસે 1 લાખ કરોડ રૂપિયા હશે. અને સરકાર છે આવું કંગાળ. સરકાર પાસે કંઈ હોતું નથી. સરકાર ક્યાંય નોકરીએ જાતી નથી. સરકાર ખુદ નોકરી આપે છે. એટલે સરકારે સૌ પ્રથમ 1 લાખ કરોડ રૂપિયા કમાવવા પડશે. તો એ ક્યાંથી કમાવશે? તો સરકારની આવકનો સૌથી મોટો સ્ત્રોત કહી શકો તમે એ છે ટેક્સ. જો આ તમને જે ગણાવ્યા આ સરકારના ખર્ચા ગણાવ્યા, આ સરકારનો તો ખર્ચ એક્સપેન્ડિચર. અને બીજું હોય છે સરકારની ઇન્કમ, સરકારની આવક ક્યાંથી થાય છે. હવે 1 લાખ કરોડની સરકારે આવક કરવી પડશે. તો માની લો કે 1 લાખ કરોડ સરકાર આવક ક્યાંથી કરે? જેમ કે સરકારે કીધું કે અમે 10,000 કરોડ રૂપિયા અમે કમાવીશું કોર્પોરેટ ટેક્સમાંથી. કોર્પોરેટ ટેક્સ સરકારની મોટાભાગની આવક ટેક્સમાંથી જ થાય છે. ટેક્સ એટલે કે કર. હવે કોર્પોરેટ ટેક્સ એટલે હું તેના ઉપર એક વિડીયો બનાવવામાં આવશે. કોર્પોરેટ ટેક્સને ગુજરાતીમાં કહેવામાં આવે છે નિગમ કર. કંપની ઉપર લાગે છે. ડીપમાં તમને સમજાવવામાં આવશે કોર્પોરેટ ટેક્સ. અત્યારે ખાલી એમને સમજી લો કે સરકારે 10,000 આવક કમાવી કોર્પોરેટ ટેક્સમાંથી. બાકીની 10,000 કરોડ સરકારે આવક કમાવી કસ્ટમ ડ્યુટીમાંથી. શબ્દ થોડા ઘણા નવા આવશે. આખું ટેક્સ સિસ્ટમ તમને સમજાવવામાં આવશે. એટલે એ કંઈ ઉપાધિ તમે કરતા નહીં. તો સરકારે 10,000 કરોડની આવક કમાવી કસ્ટમ ડ્યુટીમાંથી. કસ્ટમ ડ્યુટી એટલે હું તે પણ સમજાવવામાં આવશે. ત્યારબાદ સરકારે 10,000 કરોડની આવક કમાવી એક્સાઇઝ ડ્યુટીમાંથી. એક્સાઇઝ
એક્સાઇઝ ડ્યુટીમાંથી 10,000 કરોડની આવક કમાવી. ત્યારબાદ સરકારે 10,000ની આવક કમાવી વેટમાંથી, જેને વેલ્યુ એડેડ ટેક્સ કહેવામાં આવે છે. આ બધી ટેક્સ છે. અને ત્યારબાદ અન્ય સરકારે 60,000 કરોડની આવક કમાવી અન્ય જગ્યાએથી ઘણા હોય છે કે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ કરે, એટલે કે વિમૂડીકરણ કરે, પોતાની ઘણી ખરી સંપત્તિ વેચી નાખે. જેમ કે હાલમાં સરકારે જે LIC છે, LICનું વેચાણ કરીને થોડાક પૈસા કમાવ્યા છે, અથવા સરકાર પોતાની કાંઈ પણ સંસ્થા, જેમ કે સરકારે હમણાં એર ઇન્ડિયા વેચી નાખી ટાટાને, એ પ્રમાણે સરકાર કમાય. તો સરકારે આ પ્રકારે સરકારે 1 લાખ કરોડ રૂપિયા ઊભા કર્યા. હવે આ 1 લાખ કરોડ રૂપિયા જે ઊભા થયા છે, આ 1 લાખ કરોડનો ખર્ચો સરકાર ક્યાં કરશે? આ જે બધા ખર્ચ જે બધા એને કર્યા છે ત્યાં ગણાવ્યા છે ત્યાં 1 લાખ કરોડનો ખર્ચ કરશે. હવે આ જે આખો સરકારે જે અંદાજ બાંધ્યો ને કે ભાઈ એટલા ખર્ચા કરશું અને એટલા ખર્ચા માટે અહીંયાથી અમે આવક મેળવશું આ ક્ષેત્રમાંથી, તો આ અંદાજને જ ભારતીય અર્થતંત્રની અંદર કહેવામાં આવે છે બજેટ. તો તમે એક અહીંયા શીખી ગયા બજેટ કોને કહેવાય. બજેટ આ અંદાજો સરકાર જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં બાંધે છે. ક્યારે બાંધે છે? ફેબ્રુઆરી. હાલનું આપણું 2022નું બજેટ પણ ફેબ્રુઆરીમાં જ બહાર પડ્યું હતું. બજેટ કોણ બહાર પાડે છે? આપણા દિલ્હીની અંદર જે આપણું સંસદ ભવન આવેલું છે ત્યાં આપણા નાણામંત્રી છે જેમનું નામ છે નિર્મલા સીતારામન, એ બજેટ બહાર પાડે છે. 2022નું બજેટ ફેબ્રુઆરીના મહિનામાં બહાર પડે છે કે ભાઈ એટલા અમારા ખર્ચા રહેશે અને આ વર્ષની અંદર અમે એટલી જગ્યાએથી આવક કરીશું. આને જ કહેવામાં આવે છે બજેટ. ટૂંકમાં એક અંદાજો જ બાંધ્યા ને, અંદાજો. બજેટ એટલે બીજું કાંઈ નથી, સરકારનું આવક અને જાવકનું અંદાજપત્ર, અથવા કે સરકારનું ખર્ચ અને આવકનો એક અંદાજ બાંધવામાં આવે, એને જ કહેવામાં આવે છે બજેટ. તો આ પ્રકારે માની લો. હવે હજી આપણે ગવર્મેન્ટ સિક્યુરિટી કોને કહેવાય એની ઉપર આપણે આવ્યા જ નથી. ગવર્મેન્ટ સિક્યુરિટી સમજવા માટે તમારે થોડું ઘણું બજેટ પણ સમજવું પડે. આ ખાલી માત્ર રેફરન્સ માટે છે. હવે થોડુંક એવું તમે સમજજો કે કઈ રીતના સરકાર ગવર્મેન્ટ, હવે માની લો એટલું જ તમે સમજી જાય કે સરકારે 1 લાખ રૂપિયાની આવક છે અને ખર્ચ કરવાનો છે, અને 1 લાખ કરોડની આવક કરવાની છે. તો એના માટે સરકારે આ બધા ટેક્સ ને બધું નક્કી કર્યું. અને માની લો કે ધીમે ધીમે સમય જવા માંડ્યો, સરકારની આવક અહીંથી થતી જાય છે, સરકારી એ પ્રમાણે ખર્ચ પણ કરતી જાય છે, વર્ષ પૂરું થવા આવ્યું છે. હવે છું એવું તમે વિચારો કે સરકારે ખર્ચા તો કરી દીધા કે અમે 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશું, પરંતુ સરકારની આવક જે એને અંદાજો માર્યો તો 1 લાખ કરોડની અમે અહીંયાથી આવક કરશું, એ આવક થઈ જ નહીં. ઉદાહરણ તરીકે માની લો મંદી આવી ગઈ એટલે બધી કંપનીઓએ કરી ખોટ. હવે કંપની જ્યારે ખોટ કરે ને ત્યારે કંપની કોર્પોરેટ ટેક્સ જે દે ને એ વધુ ન દઈ શકે, ઓછો દેવો પડે. એટલે કંપની જેટલો વધુ નફો કરે ને એટલો સરકારને કોર્પોરેટ ટેક્સ વધુ મળે. પણ માની લો બજારમાં મંદી આવી ગઈ તો સરકારને વધુ કોર્પોરેટ ટેક્સ મળ્યો જ નથી, તો સરકારની આવક જે 1 લાખ કરોડની થવી જોઈએ તે ન થઈ. માત્ર સરકારની આવક 95,000 કરોડની થઈ. 95,000 કરોડની સરકારની આવક થઈ, મતલબમાં ઘટી કેટલી? 5,000 કરોડની આવક ઘટી. તો શું કરશે સરકાર? હું આમાંથી કોઈ આ બાજુ આપણે જે ખર્ચા ગણાવ્યા હતા બધા એમાંથી કોઈ ખર્ચા ઓછા કરી નાખશે? નહીં, સરકાર એવું ન કરી શકે. કારણ કે બજેટની અંદર સરકાર જે ખર્ચા ગણાવી નાખે ને, અમે આ ખર્ચ કરશું, આ બધા સરકારે જનતાને કરેલા બધા પ્રોમિસ હોય છે, જે સરકારને કરવા જ પડે, ના છૂટકે કરવા પડે. પરંતુ હવે 5,000 કરોડ રૂપિયા ઘટે છે, તો હવે સરકાર શું કરશે? ઉધાર માંગશે, ઋણ લેવા જાય છે. કોની પાસેથી ઉધાર માંગશે? તમે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હોવ તો તમને ખબર હોવી જોઈએ કે સરકાર ઉધાર માંગવા માટે સૌ પ્રથમ જાય છે RBI પાસે. કોની પાસે જાય? RBI ને સરકારની બેંક કહેવામાં આવે છે, અથવા બેંકોની બેંક પણ કહેવામાં આવી છે. અને RBI નું એક કાર્ય છે સરકારના એજન્ટ તરીકે કામ કરવું. એટલે સરકાર આવશે આની પાસે પૈસા માંગવા. 5,000 કરોડ રૂપિયા જ માંગવાના છે, કારણ કે 95,000 કરોડની આવક ટેક્સમાંથી સરકારની થઈ ગઈ છે. તો સરકાર RBI ને કહે છે કે ભાઈ 5,000 કરોડ રૂપિયા આપી દે. કોને કહે છે? ગવર્મેન્ટ RBI ને કહે છે કે ભાઈ 5,000 કરોડ રૂપિયા જોઈએ છે મારે. હવે RBI કહે છે કે હા 5,000 કરોડ આપી તો દઉં, પણ મને ખાતરી હું કે તમે મારા 5,000 કરોડ રૂપિયા મને પાછા રિટર્ન કરશો. આ સરકારે એમ કીધું કે મારે ખાલી 12 મહિના માટે 5,000 કરોડ રૂપિયા જોઈએ છે. 12 મહિનામાં તને 5,000 કરોડ પ્લસ એ 5,000 કરોડ ઉપર વ્યાજ પણ તને આપી, એવું RBI ને કીધું. પણ RBI પાકે છે, RBI કીધું કે ભાઈ નહીં, ખાતરી આપો કે તમે મારા 5,000 કરોડ રૂપિયા મને પરત કરશો અને પ્લસ મને વ્યાજ પણ એની ઉપર આપશો. એટલે ખાતરી માંગી RBI એ. તો સરકારે કીધું વાંધો નહીં, ખાતરી તરીકે હું તને એક પત્રક આપી
હવે પત્રક, કારણ કે જો આરબીઆઈનો તર્કે હાસો છે. માની લો કે અત્યારે આરબીઆઈ પાસેથી ઉધાર લીધા મોદી સરકારે, નરેન્દ્ર મોદીએ ઉધાર લીધા 5,000 કરોડ, અને પછી કાલ સવારે નરેન્દ્ર મોદીની સરકાર પડી ગઈ, નવી સરકાર આવી ગઈ કોંગ્રેસની, વડાપ્રધાન બન્યા આપણા રાહુલ ગાંધી, અને પછી આરબીઆઈ રાહુલ ગાંધી પાસે ગઈ કે ભાઈ નરેન્દ્ર મોદીએ 5,000 કરોડ રૂપિયા આપ્યા હતા, લાવો પાછા જોતા છે. તો રાહુલ ગાંધી એમ કહી દે કે ભાઈ સબૂત શું છે તમારી પાસે? કાંઈ સબૂત છે? નરેન્દ્ર મોદી પાસેથી લીધા, નરેન્દ્ર મોદીને આપ્યા હતા, જાઓ એની પાસેથી જ લેતા આવો. એટલે સરકાર હોય છે ને આરબીઆઈને ખાતરી માટે એક પત્રક આપે છે કે એ પત્રકની ઉપર એ પત્રક હોય એની અંદર લખેલું હોય છે કે ભાઈ અમે આ સરકાર છે આ વર્ષની અંદર અમે શ્રીમાન આરબીઆઈ પાસેથી 5,000 કરોડ રૂપિયા ઉધાર લેવી છે અને 5,000 કરોડ ઉપર અમે એને જે તે ટકા અમે વ્યાજ પણ આપશું. તો આ પત્રક હોય છે એની અંદર લખેલું હોય છે, આ સરકાર આપે છે, આરબીઆઈને આપે છે, ખાતરી છે કે અમે આરબીઆઈ અમે આરબીઆઈ પાસેથી 5,000 કરોડ રૂપિયા લેવી છે અને સમય લખેલો હોય છે કે ભાઈ 12 મહિના માટે આ પૈસા લેવામાં આવશે. 12 મહિના પછી મૂળ રકમ પ્લસ વ્યાજ આરબીઆઈને પરત કરવામાં આવશે. આ પત્રક જેટલા આપે છે, આ પત્રક જે આપ્યું ને આ પત્રકને જ કહેવામાં આવે છે ગવર્મેન્ટ સિક્યુરિટી. તો સમજો, તો સરકાર ખાતરી તરીકે આરબીઆઈને એક પત્રક આપે છે અને કહે છે કે જ્યારે 12 મહિના પછી અમે હોવી કે ન હોવી, અમારી સરકાર હોય કે ન હોય, જે પણ સરકાર હોય એને આ પત્રક દેખાડી દેજે. આ પત્રક તને જેવા તમે દેખાડશો એટલે એ સરકારને વિશ્વાસ થાય કે નહીં કે અમે આને 5,000 કરોડ રૂપિયા આપ્યા હતા 12 મહિના માટે વ્યાજ માટે, તો એ સરકાર તમને પૈસા આપી દેજે. આ એક ખાતરી છે. તો આરબીઆઈ હવે આને 5,000 આપવાનું નક્કી કર્યું. હવે તમે સમજો, આરબીઆઈ પાસે 5,000 કરોડ રૂપિયા છે નહીં, આરબીઆઈ પાસે 5,000 કરોડ રૂપિયા છે નહીં. તો તમને એમ પ્રશ્ન થાય કે હું હવે આરબીઆઈ ક્યાંયથી ઉધાર લેવા જાહે, બીજા પાસેથી ઉધાર લઈને સરકારને સોટાડશે? નહીં, એવું ન હોય, અલગ કોન્સેપ્ટ છે આખો. હવે આરબીઆઈ શું કરશે? આરબીઆઈ કહી દીધું કે હા ભાઈ 5,000 કરોડ રૂપિયા આપી, 2 દિનનો સમય આપો, 2 દિનમાં તમને 5,000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી દઉં. હવે તમને ખબર છે આરબીઆઈ બેંકોની બેંક કહેવાય છે. હજી માની લો હજી સરકારને 5,000 કરોડ રૂપિયા મળ્યા નથી, હજી તો ખાલી એને આરબીઆઈને વાત જ કરી છે કે મારે ઉધાર જોતું છે, 5,000 કરોડ ઉધાર જોતા છે, કારણ કે યોજના બધી છે, ખર્ચ બધા છે, એ ખર્ચ પૂરા કરવાના છે. હવે તમને એટલું ખબર છે કે આરબીઆઈ બેંકોની બેંક કહેવાય છે અને આરબીઆઈ નીચે ઘણી ખરી બેંક કામ કરે છે. ઉદાહરણ તરીકે માની લો આરબીઆઈ નીચે એક બેંક કામ કરે છે, એનું નામ છે એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ત્યારબાદ બીજી એક બેંક છે, તમને કહું કે આરબીઆઈ નીચે જ કામ કરે, એને કહેવાય એચડીએફસી. આ એક ખાનગી ક્ષેત્રની બેંક છે. ત્યારબાદ હજી એક બેંક છે, માની લો બીઓબી, બેંક ઓફ બરોડા. હજી એક બેંક છે, એનું નામ છે યસ બેંક, તમે નામ એમ લો છો. હાલો હજી એક બેંક છે, એનું નામ આપણે માની લો કે આઈસીઆઈ. તો માની લો કે આ બધી બેંકો આરબીઆઈની નીચે કામ કરે છે. હવે શું કરશે આરબીઆઈ? સરકારે જે આને આરબીઆઈને ગવર્મેન્ટ સિક્યુરિટીના બધા પત્રકો આપ્યા છે 5,000 કરોડના, એ પત્રકો આરબીઆઈ આ બેંકોને આપશે અને આ બેંકો પાસેથી 5,000 કરોડ રૂપિયા આરબીઆઈ ભેગા કરશે. હવે સાંભળજો, આરબીઆઈ આ બેંકોને કહેશે કે હું આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી બહાર પાડવાની છું, જેને જે બેંકને ખરીદવી હોય એ બેંક મારી પાસે આવી જાય. બેંકો બધી ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદવા દોડશે. હવે તમને પ્રશ્ન થાય બેંકો શું લેવા દોડશે? કારણ કે બેંકોનો મેન ઉદ્દેશ છે નફો કમાવવો, અને ગવર્મેન્ટ સિક્યુરિટી એવું છે કે ટૂંકા સમયમાં વધુ નફો કમાવી શકાય. જેમ કે માની લો કે આ બેંકે સરકારને આપ્યા 1,000 કરોડ રૂપિયા આપ્યા 12 મહિના માટે, 12 મહિના માટે સરકારને 1,000 કરોડ રૂપિયા આપ્યા અને ગવર્મેન્ટ સિક્યુરિટીમાં વ્યાજ હોય ને બહુ વધારે મળે. માની લો કે સરકારે એને 20% વ્યાજ આપેલું છે, અથવા આરબીઆઈ બેંકને 20% વ્યાજ આપેલું છે ગવર્મેન્ટ સિક્યુરિટી ઉપર. તો 12 મહિના પછી એસબીઆઈએ સરકારને 1,000 કરોડ રૂપિયા આપ્યા છે ને, તો 12 મહિના પછી આરબીઆઈ એસબીઆઈને પૈસા રિટર્ન કરશે. કેટલા? 1,000 કરોડ તો કરશે, પ્લસ 20%ના લેખે 200 કરોડ રૂપિયા વ્યાજ પણ કરશે. તો બેંક ખાલી 1 વર્ષની અંદર 200 કરોડ રૂપિયા કમાય. તો આ બહુ મોટો નફો કહેવાય બેંકનો. એટલે આરબીઆઈ જેવું એમ કહે છે કે ભાઈ હું ગવર્મેન્ટ સિક્યુરિટી બહાર પાડવાની છું, તો દરેક બેંકો દોડશે ખરીદવા. હવે માની લો કે એસબીઆઈએ 1,000 કરોડની ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી આરબીઆઈ પાસેથી, 1,000 કરોડની ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી. બદલામાં એસબીઆઈ આરબીઆઈને 1,000 કરોડ રૂપિયા આપ્યા. હવે આરબીઆઈ એસબીઆઈને શું આપશે? પેલું પત્રક આપશે. શું આપશે? પેલું પત્રક આપશે જે સરકારે આપ્યું છે ને ખાતરી તરીકે, એની અંદર બધું લખેલું છે, ખાતરી છે કે હા ભાઈ ખાસી વાત છે, એક સબૂત છે, ટૂંકમાં એક પ્રકારનું સિક્કો મારેલો સ્ટેમ્પ ડ્યુટી જેવું એક હોય છે. એ પત્રકને જ કહેવામાં આવે છે ગવર્મેન્ટ સિક્યુરિટી. તો
આરબીઆઈ બદલામાં આને ગવર્મેન્ટ સિક્યોરિટીનો કાગળ આપી દે છે. એવી રીતના માની લો એચડીએફસીએ પણ 1000 કરોડ રૂપિયા આપ્યા, બીઓબી એટલે કે બેંક ઓફ બરોડાએ 1000 કરોડ રૂપિયા આપ્યા, ત્યારબાદ યસ બેંકે પણ 1000 કરોડ રૂપિયા આરબીઆઈને આપ્યા અને આઈસીઆઈસીઆઈએ 1000 કરોડ રૂપિયા આરબીઆઈને આપ્યા. 1 2 3 4 5 5000 કરોડ રૂપિયા બધી બેંકો પાસેથી આરબીઆઈએ ભેગા કર્યા અને ભેગા કરીને કોને આપી દીધા? સરકારને આપી દીધા. હવે સરકાર 12 મહિના પછી જ્યારે પરત કરશે કોને? આરબીઆઈને પરત કરશે. અને આરબીઆઈ અને પાછા સરકાર આમનામ પરત નહીં કરે, વ્યાજ સહિત પરત કરશે. તો માની લો 5000 કરોડ સરકારે લીધા હતા તો સરકારે 6000 કરોડ પરત કર્યા આરબીઆઈને. કેટલા કર્યા? 6000 કરોડ પરત કર્યા. તો આરબીઆઈ દરેકને વ્યાજે આપવું પડશે ને, આ બધાને પરત કરવાનું છે. તો આરબીઆઈ દરેકને પરત કરશે 1000 કરોડ તો પરત કરશે, પણ પ્લસ 20% લેખે 200 કરોડ પ્લસ 200 કરોડ એમ વ્યાજ પણ પરત કરશે. એટલે કે દરેક બેંકોને ફાયદો થાય. એટલે દરેક બેંકને અહીં 1200 કરોડ રૂપિયા મળશે. એક વર્ષ પહેલાં દરેક બેંકોએ 1000 કરોડ રૂપિયા આરબીઆઈને આપ્યા હતા. તો આમ અને જેવા પૈસા આરબીઆઈ આ બેંકોને પરત કરશે વ્યાજ સહિત, એવી આ બેંકો જે ગવર્મેન્ટ સિક્યોરિટીના જે કાગળ હતા ને શરૂઆતમાં આરબીઆઈએ બેંકોને આપ્યા હતા, એ બધાય કાગળિયાઓ પરત કરવા પડે. કોને પરત કરવા પડે? આરબીઆઈને પરત કરવા પડે. અને આરબીઆઈ પછી છેલ્લે પરત કોને કરી દેશે કાગળિયા? એ ગવર્મેન્ટ સિક્યોરિટી સરકારને પરત કરી દેશે. એવી રીતના સરકારી જે જામીનગીરી છે એ સરકાર વતી આરબીઆઈ બહાર પાડે છે. અને આરબીઆઈ જેવી ગવર્મેન્ટ સિક્યોરિટી બહાર પાડે એવી બેંક એ ગવર્મેન્ટ સિક્યોરિટી લેવા દોડશે. બેંક આરબીઆઈને પૈસા આપશે, બદલામાં આરબીઆઈ બેંકોને ગવર્મેન્ટ સિક્યોરિટી આપશે. હવે તમને કોઈ પૂછે ગવર્મેન્ટ સિક્યોરિટી, હાવ દેશી ભાષા સમજી લો. એક છેલ્લું કન્ક્લુઝન કે ગવર્મેન્ટ સિક્યોરિટી એટલે શું? ગવર્મેન્ટ સિક્યોરિટી એટલે કે સરકાર જ્યારે ઉધાર લે છે, ત્યારે પૈસા લે છે અને બદલામાં એક ખાતરી આપે છે બેંકોને. એ બેંકોને જે ખાતરી આપે છે એ કાગળને જ કહેવામાં આવે છે ગવર્મેન્ટ સિક્યોરિટી. ગુજરાતી થાય છે સરકારી જામીનગીરી. અને આવી રીતના આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યોરિટી બહાર પાડીને બધી બેંકોને વેચે, પછી પૈસા આપે ત્યારે બધી ગવર્મેન્ટ સિક્યોરિટી આરબીઆઈ પાછી પણ માંગે. એટલે મતલબમાં ઘડીક થાય વેચે, ઘડીક થાય તો પાછી ખેંચે. આ આખી પ્રોસેસને કહેવામાં આવે છે OMO. એટલે ઓપન માર્કેટ ઓપરેશન, ખુલ્લા બજારની પ્રક્રિયા. આ ખુલ્લા બજારની પ્રક્રિયા કદાચ 12મા ધોરણના અર્થશાસ્ત્રની અંદર એક ચોથું ચેપ્ટર છે બેન્કિંગ અને નાણાકીય નીતિ, એની અંદર આ આખો કોન્સેપ્ટ આવે છે. OMO એટલે શું? OMO એટલે બીજું કાંઈ નહીં, આરબીઆઈ જે ગવર્મેન્ટ સિક્યોરિટી બહાર પાડે અને ફરીવાર પાછા કાગળિયા લે, આ આખી પ્રક્રિયાને કહેવામાં આવે છે ઓપન માર્કેટ ઓપરેશન. તો આશા રાખું છું કે હવે એટલી હેલી રીતે સમજાયું છે તો હવે તમને સમજમાં આવવું જ જોઈએ. હવે આનથી એ કોઈ હેલી રીત છે જ નહીં તમને શીખવવાની કે ગવર્મેન્ટ સિક્યોરિટી કહેવાય કોને. તો અહીંયા સુધીનો આપણો વિડીયો રહેશે. પછી આગળ તમને વાત થાય કે હું તમને આખું એક ટેક્સ સિસ્ટમ સમજાવી કે ટેક્સ એટલે શું કહેવાય, કયા પ્રકારના સરકાર ટેક્સ લે છે. જોકે એક અત્યારે તો આપણે મેઇન ટેક્સ છે જીએસટી, પણ એની અંદર ઘણા ખરા સરકાર ટેક્સ લે છે. જેમ કે કોર્પોરેટ ટેક્સ છે, એક કસ્ટમ ડ્યુટી છે, એક એક્સાઇઝ ડ્યુટી છે, એક વેલ્યુ એડિડ ટેક્સ છે, તમે નામ સાંભળ્યું છે ટોલ ટેક્સ છે, અથવા ઘણા બધા ટેક્સ છે જેના વિશે આપણે નાની એવી આમ ટૂંક સમયમાં વધુ અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય એવું કહેવાય છે ગાગરમાં સાગર, એ પ્રકારની તમને એક અન્ડરસ્ટેન્ડિંગ આપશું. તો હવે મને તમે રજા